આજે તારીખ 9/9/2024ના રોજ વંથલી તાલુકાના લુસાડા ગામે લુવાસર વંથલી તાલુકાનું દિનેશભાઈ ગરાડાની વાડીએ. દિનેશભાઈ આજથી મારી પાસેથી ક્યારે દવા લઈ ગયા અને શું પ્રોબ્લેમ હતો એ આપણે દિનેશભાઈ પાસેથી સાંભળીએ. દિનેશભાઈ, ક્યારે તમે દવા લઈ ગયા ને એ બધું પહેલાં તમારું નામ, ગામ અને તમારો મોબાઈલ નંબર, બે વસ્તુ બોલીને પછી તમે તમારી દરેક ખેડૂતને શું કહેવા માગો છો? તમારું નામ? મારું નામ દિનેશભાઈ ગરાડા, ગામ લુવાસર, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. મારો મોબાઈલ નંબર 9538730400. મારે મગફળી નબળી હતી. પ્રફુલભાઈના વિડીયા જોયા મોબાઈલમાં, પછી 22/8ના રોજ આ ટાઈપની મગફળી હતી. આવી હતી મગફળી 22/8 હા. 23 એની સંપર્ક કર્યો. 23 તારીખે સંપર્ક કર્યો. હા, 23 તારીખેનો પહેલો રાઉન્ડ માર્યો. 7 દિવસમાં રિઝલ્ટ મળ્યું. 29 તારીખે બીજો રાઉન્ડ માર્યો. 30 તારીખે બીજો રાઉન્ડ માર્યો. આજે 9/9/2024 ની મગફળી અત્યારે આવી છે. આ 18 દિવસની અંદર એટલો સુધારો આવ્યો છે. બરાબર ને? તો અમારી દવાનું રિઝલ્ટ દિનેશભાઈ તમને કેવું લાગે છે? તમારે આ બે વસ્તુ બતાવો. બે વસ્તુ. 22/8 છે મગફળી અને આ 9/9 છે. 18 દિવસની અંદર મગફળીમાં એટલો બધો ફરક પડ્યો છે. બરાબર ને? તો અમારી દવાનો ડોઝ તમને કઈ ઊંચો પડે છે કે એવું ખરું કઈ? નહીં, રીઝનેબલ. દિનેશભાઈ, દરેક મીડિયાની અંદર હું કહેતો હોઉં છું, ખેડૂત મારું એવું માનતા નથી કે ભાઈ 6 કે 8 દિવસની અંદર આની અંદર ગરભોલું ન થાય, આવો દોડવો ન થાય. તો આ તમારું કહેવાનું શું છે? 100% રિઝલ્ટ છે. ગમે ને મગફળી કપાસ બગડતો પ્રફુલભાઈનો સંપર્ક કરે, ઓછા ખર્ચે રિઝલ્ટ સારું મળશે. બરાબર ને દિનેશભાઈ? બરાબર. દિનેશભાઈ, ઘણા બધા લોકોને વાત કરી અને ઘણા બધા લોકોને મારી પાસે મોકલા છે અને એ લોકો ઘણા બધા મારી પાસેથી દવા લઈ ગયા છે. એ લોકોને પણ સારું એવું રિઝલ્ટ મળે છે. દિનેશભાઈ, બીજું દરેક ખેડૂતને શું ભલામણ કરો છો મારી દવા, મારા એગ્રો અને મારા વિશે? પ્રફુલભાઈ વિશે ગમે તે રોગ જીવાત આવે તેનો એકવાર જરૂર સંપર્ક કરો. મોંઘી નહીં પડે અને રિઝનેબલ ભાવે છે અને રિઝલ્ટ 100% મળશે. હું તમને જે કંઈ દવા આપું છું એમાં કંઈ વધારાની દવા આપું છું કે કંઈ ખોટો વધારાનો ખર્ચો કરાવું છું કે વધારાનો ડબલું આપું છું કે એવું કંઈ લાગે છે તમને? નહીં. જે જરૂર પૂરતી ખાતર દવા મળે છે ભાઈ. બરાબર ને? એનો રિઝલ્ટ તમને પરફેક્ટ મળે છે ને? 100%. બરાબર ને? તો દરેક ખેડૂત એનો ઉપયોગ કરશે તો એને પરફેક્ટ રિઝલ્ટ મળશે ને? 100% રિઝલ્ટ જોઈ લો. આ 22/8 નો છોડો છે અને 9/9 નો છે. દરેક ખેડૂત જોઈ શકે 22/8 અને 9/9 નો સારી એવી માંડવી છે. આપણે એક કામ કરો, આપણે દરેક ખેડૂતને દિનેશભાઈ આપણે લાઈવ બતાવવું છે. તો તમે એક છોડ ઉપાડી અને દરેક ખેડૂતને બતાવો. લાઈવ ઉપાડો એક છોડવો. લાઈવ આ ઉપાડ્યો, આ ઉપાડ્યો, આ ઉપાડ્યો. જોજો દિનેશભાઈ ઉપાડે છે એક લાઈવ છોડવો. ઉપાડી દો, ઉપાડો. બતાવો લાઈવ. જુઓ તમે, આ દરેક ખેડૂત જોઈ શકો છો તમે કે જો આ રીતનું રિઝલ્ટ કેટલા દિવસમાં મળી ગયું આ રિઝલ્ટ તમને દિનેશભાઈ? 18 દિવસે 18 દિવસની અંદર દિનેશભાઈ. અને આ 18 દિવસ પહેલા તમારી મગફળી કેવી હતી દિનેશભાઈ? 18 દિવસ પહેલા આ મગફળી છે જો આવી રીતે હતું, કાંઈ હતું નહીં, આ રીતનો પીળો છોડ પડતો હતો. બરાબર ને દિનેશભાઈ? તમને સંતોષ છે ને અમારા દવાના રિઝલ્ટથી? 100%. બરાબર ને? શ્યામ એગ્રોટેક, જુનાગઢ, પ્રફુલભાઈ.